નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ ગુજરાત એડ્યુ પોઈન્ટમાં। આજનું લેક્ચર ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા આપી દીધા પછી તમારા બધાના મનમાં અત્યારે રિઝલ્ટ, ગ્રેસિંગ માર્ક્સ અને કટ ઓફને લઈને અનેક મૂંઝવણો ચાલી રહી છે, ખરું ને? તો બસ આજે આ બધી જ ચિંતાઓ આપણે સંપૂર્ણપણે દૂર કરી દેવાના છીએ। એકદમ સચોટ અને ફેક્ટ બેઝડ માહિતી સાથે આપણે સમજીશું કે હવે આપણી આગળની રણનીતિ કેવી હોવી જોઈએ। તો ચાલો ફટાફટ શરૂ કરીએ। સૌથી પહેલાં તો મારે એક ખૂબ જ વાયરલ થઈ ગયેલી અફવા વિશે વાત કરવી છે। તમે પણ યુટ્યુબ કે વોટ્સએપ પર જોયું જ હશે, જ્યાં એવો દાવો કરવામાં આવે છે કે જો તમારા 50, 52 કે 58 માર્ક્સ થતા હોય તો મેન્સની તૈયારી શરૂ કરી દેવી જોઈએ। પણ શું આ ખરેખર સાચું છે? એક શિક્ષક તરીકે હું તમને સ્પષ્ટ કહેવા માંગીશ કે આવી કોઈપણ અફવાઓ પર ધ્યાન આપવાને બદલે આપણે સીધું જ પરીક્ષાનું ઓફિશિયલ નોટિફિકેશન જોવું જોઈએ। તેમાં બહુ જ સ્પષ્ટ લખેલું છે કે મેન્સ પરીક્ષા કોને આપવા મળશે અને કેટલા માર્ક્સ ખરેખર જરૂરી છે। એકવાર એ નોટિફિકેશન વાંચશો એટલે તમને પોતાને લોજિકલી ખ્યાલ આવી જશે કે 50 કે 52 માર્ક્સે સિલેક્શન થશે કે નહીં। તો હવે અસલ ડેટા પર આવીએ અને હકીકત સમજીએ। સેફ માર્ક્સ કોને કહેવાય? જો તમે રિઝર્વડ કેટેગરીમાં આવો છો એટલે કે અનામત વર્ગના ઉમેદવાર છો અને જો તમારા 70થી ઉપર માર્ક્સ થતા હોય તો તમારે એક પણ સેકન્ડનો બગાડ કર્યા વગર મેન્સની તૈયારી તરત જ શરૂ કરી દેવી જોઈએ। અને જો તમે જનરલ કેટેગરીના ઉમેદવાર છો તો તમારે 75થી 80 કે તેથી વધુ માર્ક્સનો ટાર્ગેટ રાખવો પડે। જો તમારા 80થી વધુ માર્ક્સ થઈ રહ્યા છે તો સમજી લો કે ગત વખતની જેમ આ વખતે પણ તમારું સિલેક્શન મેન્સ માટે લગભગ પાક્કું જ છે। આટલા માર્ક્સ એકદમ સેફ ઝોન ગણાય છે। હવે તમને એમ થતું હશે કે 75 માર્ક્સવાળાને 80નો આંકડો કઈ રીતે પ્રાપ્ત થશે? જુઓ, માર્કેટમાં એવો પણ દાવો થઈ રહ્યો છે કે 8થી 10 માર્કનું ગ્રેસિંગ મળશે, પરંતુ આપણો વાસ્તવિક અને પ્રેક્ટિકલ અંદાજ એવો છે કે 4થી 5 માર્કનું ગ્રેસિંગ ચોક્કસ મળશે। આની ગણતરી બહુ સીધી છે મિત્રો। ધારો કે કોઈ ઉમેદવારને અત્યારે 75 માર્ક્સ થઈ રહ્યા છે અને તેને 4 કે 5 માર્ક્સનું ગ્રેસિંગ મળી જાય તો તેનો સ્કોર સીધો કૂદીને 80 માર્કની સેફ ઝોનમાં પહોંચી જશે। એટલે મેન્સ પરીક્ષા માટે તેમનો રસ્તો એકદમ સરળ અને ક્લિયર બની જશે। અહીંયા ટાટ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરીના ઉમેદવારો વચ્ચેનો એક બહુ મોટો તફાવત સમજવો જરૂરી છે। ટાટ હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓએ 101% સફળતાપૂર્વક પોતાની વાંધા અરજી એટલે કે ઓબ્જેક્શન સબમિટ કરી દીધા છે। આનાથી શું સાબિત થાય છે? એ જ કે તેમને ગ્રેસિંગ માર્ક્સ મળવાની પૂરેપૂરી શક્યતા છે। જ્યારે બીજી તરફ ટાટ સેકન્ડરીના ઉમેદવારો બિચારા એક મોટી પ્રોબ્લેમનો સામનો કરી રહ્યા છે। તેમની વાંધા અરજીઓ સબમિટ જ નથી થઈ રહી। તેનું કારણ પણ હજુ કોઈ જાણતું નથી અને હજુ સુધી સરકારે તારીખમાં કોઈ વધારો કરવાની જાહેરાત પણ કરી નથી। બસ આ જ કારણ છે કે ટાટ સેકન્ડરીમાં ગ્રેસિંગ માર્ક્સ મળવાની શક્યતા અત્યારે નહિવત લાગી રહી છે। બાય ધ વે, તમારી વાંધા અરજી સબમિટ થઈ શકી છે કે નહીં અને તમને શું લાગે છે કે કેટલા પ્રશ્નો રદ થશે? તમારો અંદાજ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો। હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર। રિઝલ્ટ ક્યારે આવશે? મને ખબર છે કે તમારા બધાના મનમાં આ જ મોટો પ્રશ્ન ઘૂમરાયા કરે છે। તો સમજો, મે મહિનામાં રિઝલ્ટ આવવાની શક્યતા થોડી ઓછી છે। તેનું મુખ્ય કારણ એ છે કે કેટલા પ્રશ્નો રદ કરવા અને ખરેખર કેટલા માર્ક્સનું ગ્રેસિંગ આપવું તેના પર બોર્ડ દ્વારા હજુ ફાઇનલ નિર્ણય લેવાયો નથી અને આ જ આખી પ્રોસેસના કારણે મે મહિનામાં પરિણામ આવવામાં થોડો વિલંબ જોવા મળી રહ્યો છે। તો ચાલો હવે આખી ટાઈમલાઈનને એકદમ લોજિકલી સમજીએ। જો બધું બરાબર ચાલ્યું તો રિઝલ્ટ મે મહિનાના છેલ્લા 2-3 દિવસોમાં અથવા તો 100% જૂન મહિનામાં આવી જશે। ત્યારબાદ જુલાઈ માસની અંદર તમારી મેન્સ એક્ઝામ લેવામાં આવશે। આનો સીધો અર્થ એ થયો કે તમારી પાસે અત્યારે તૈયારી માટે માત્ર ને માત્ર 30થી 40 દિવસનો જ સમય બાકી છે। અને સાંભળો, જો જુલાઈના પ્રથમ સપ્તાહમાં કે 15 જુલાઈ પહેલાં મેન્સ પરીક્ષા લેવાઈ જશે તો 15 જુલાઈ બાદ 100% નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે જ। એટલે જ કહું છું, મેન્સમાં સારા માર્ક્સ કવર કરી લેવા ખૂબ જ અગત્યના છે। જો તમને હજુ પણ ભરતીને લઈને કોઈ શંકા હોય ને તો આ 3000થી વધુ જગ્યાઓનો આંકડો તમારી માટે એક મોટો પુરાવો છે। જી હા મિત્રો, ધોરણ 1થી 8 માટે ટેટ 1 અને ટેટ 2ની અંદર 3000થી વધુ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત ઓલરેડી કરી દેવામાં આવી છે। તેમની પરીક્ષા પૂરી થઈ ગઈ છે, એક ભરતી પ્રક્રિયા પણ હમણાં જ પૂરી થઈ છે અને બીજી નવી 2 ભરતીઓ જાહેર પણ થઈ ગઈ છે। આ બાબત સાબિત કરે છે કે તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી। બસ તમારી મેન્સની પરીક્ષા પૂરી થશે એટલે સીધી જ ભરતીઓ તમારા માટે તૈયાર ઊભી છે। અને હા, જો કોઈ કારણસર થોડી મુશ્કેલી પડે
તો પણ જરાય ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે એક મજબૂત બેકઅપ પ્લાન પણ હાજર છે. 2 જૂન 2026ના રોજ પ્રાઇવેટ શાળાઓમાં ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી થવાની છે. આ એક એવી તક છે જેમાં એપ્લાય કરવાથી સિલેક્શન લગભગ પાક્કું જ છે. કઈ જગ્યાએ કઈ ભરતી છે અને તમારે ક્યારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે તેની તમામ સ્પષ્ટ અપડેટ્સ આપણી ટેલિગ્રામ ચેનલ પર તમને મળી જશે. જો તમે હજુ સુધી ટેલિગ્રામમાં નથી જોડાયા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી ફટાફટ જોડાઈ જજો. તો મિત્રો, આજના આપણા આ સેશનનો નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે. પેલી 50 માર્ક્સવાળી વાયરલ અફવાઓને સંપૂર્ણપણે ઇગ્નોર કરો. જો તમે કેટેગરીમાં આવો છો તો 70+ અને જનરલ કેટેગરીમાં છો તો 75 થી 80+ માર્ક્સનો ટાર્ગેટ ફિક્સ રાખો. સાથે જ 4 થી 5 માર્ક્સના ગ્રેસિંગની ગણતરી પણ મગજમાં રાખજો. હવે તમારી પાસે માત્ર 30 થી 40 દિવસનો સમય છે, તેથી બીજું બધું છોડીને મેઇન્સની તૈયારી અત્યારથી જ શરૂ કરી દો. અને યાદ રાખજો, પરીક્ષા પૂરી થતાં જ 15 જુલાઈ પછી આવનારી મોટી ભરતીઓ પર ખાસ નજર રાખવાની છે. આગામી 2 મહિનામાં તમે જે સખત મહેનત કરશો ને, તે સીધી જ તમારી શિક્ષક તરીકેની સરકારી નોકરીમાં પરિવર્તિત થવાની છે. તો શું આગામી 3000થી વધુ જગ્યાઓમાં પોતાની સીટ કન્ફર્મ કરવા માટે તમારી તૈયારી મજબૂત છે? તૈયારીને આજથી જ એકદમ ધારદાર બનાવી દો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ ગુજરાત એડ્યુપોઇન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.